આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 ગણિતમાં 13મું પ્રકરણ છે ખેતર અને તેની ફરતે વાડ તે પ્રકરણનો જે પહેલા ભાગની અંદર સમજ્યા હતા ત્યાંથી જે એટલું બાકી છે એટલું આગળનો ભાગ છે આપણે સમજવાના છીએ. ખેતર અને તેની ફરતે વાડ એની સમજૂતીનો આ બીજો ભાગ છે. જો પહેલો ભાગ તમે ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, પછી આ ભાગ છે એ તમે જોજો. તો જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે શરૂઆત કરીએ છીએ. તો એમાં આગળ મહાવરો આવે છે અને મહાવરો છે એમાં પહેલું છે ચોરસની હદ 12 સેમી છે. જો અહીંયા એક ચોરસ આપેલું છે એને નામ આપેલું છે એ, તેની હદ 12 સેમી છે. કઈ રીતે? તો કે 3 સેમી આ બાજુ, 3 સેમી આ બાજુ, 3 સેમી આ બાજુ અને 3 સેમી આ બાજુ. બધી બાજુ 3-3 સેમી છે. તો 3 ને 3 6 ને 3 9 ને 3 12. તો 12 સેમી આ ચોરસ છે એની હદ છે. હવે એના આધારે બીજા બે પ્રશ્નો છે. આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો. જો અહીંથી એક નાનો ચોરસ છે એ કાપી લીધો છે આપણે. તો બીની હદ નાની થશે કે મોટી તેની લંબાઈ શોધો. જો હવે આની લંબાઈ છે ને એ આપણે શોધવાની. જો આ 3 સેમી હતું, હવે બધી બાજુથી એને 1-1 સેમી કાપી લીધું છે. જો અહીંથી 1 સેમી કાપ્યું એટલે કેટલું થશે? તો બે બાજુથી 1-1 સેમી એટલે કે અહીંથી જો 3 સેમી છે એટલે કે 3 સરખા ભાગ પાડીએ આપણે આવી રીતના. તો અહીંથી કાપો કર્યો છે. એ જ રીતે આ બાજુ પણ એવી રીતે એણે અહીંથી કાપી નાખ્યું છે. તો હવે આ બાજુનો ભાગ છે કેટલો વધ્યો? તો અહીંયા 2 સેમી વધશે. 2 સેમી બરાબર. એ જ રીતે આ બાજુ પણ 2 સેમી. હવે જો આ બાજુ 3 સેમી કુલ હતું તો હવે અહીંયા 2 સેમી. હવે એ અહીંથી આ બાજુ 2 માપશે તો એક અહીંથી ઉમેરાય એટલે આ 3 સેમી થઈ જશે. અહીંથી ઉમેરાય તો એ પણ 2 સેમી, 1-1 સેમી અહીંયા છે. હવે અહીં ગણીએ તો કેટલું થશે? આ 3, આ 3, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 1 આ અને 1 આ, તો 12 થઈ ગયું. કેટલું થયું? 12 સેમી. તો એની કોઈ પણ હદની અંદર જો હદ નાની હશે કે મોટી તેની લંબાઈ છે આપણે શોધવાની છે. તો એની હદ છે હતી એટલી ને એટલી જ છે એટલે કે 12 સેમી. નાની કે મોટી કંઈ થયું નથી. તો એવી રીતે જે છે એની આપણે ગણતરી કરવાની હતી અને સમજવાનું હતું કે એની હદની અંદર કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થયો નથી. આગળ એવો ને એવો બીજો પ્રશ્ન છે. જો તમે 1 સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો તો સી આકારના હદની લંબાઈ કેટલી થશે? જો હવે આ એનો એક ચોરસ છે 3 સેમી 3 સેમી 3 સેમી 3 સેમી એટલે કે એની હદ છે એ કેટલી છે? 12 સેમી. કેટલી છે? 12 સેમી. હવે એને અહીંથી કાપો કર્યો છે. ક્યાંથી કર્યો છે? અહીંથી વચ્ચેથી. તો કેટલી? આ 1 સેમી છે, આ 1 સેમી, આ 3, આ 3, આ 3. તો 3 ને 3 6 ને 3 9 સેમી થયું. 9, 10 અને 11. તો 11 સેમી છે આ. અને અંદર જે કાપો કર્યો છે એના લીધે અહીંયા કેટલો વધારો થાય છે? 1, 2 અને 3 સેમી છે. તો 1 સેમી આ, 1 સેમી આ અને 1 સેમી આ. તો હવે બધા ગણીએ તો કેટલા થશે? આ 1, આ 1 અને આ 1. હવે બધા ગણીએ 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 1 10, 11, 12, 13 અને 14 સેમી થશે. કેટલું થશે? 14 સેમી. 14 સેમી થશે એની લંબાઈ. તો જો એની અંદરનું ક્ષેત્રફળ છે કે ચોરસ તો અંદરથી એક કાપી લીધો છે આપણે એટલે કે કાઢી લીધો છે અહીંથી ચોરસ, છતાં પણ એની હદ છે એની અંદર શું ફેરફાર થયો? તો કે હદ છે એનામાં વધારો થઈ ગયો છે. તો એવી રીતે અલગ અલગ જગ્યાએથી જો અહીંથી ખૂણા ઉપરથી કાપો કર્યો તો એની હદની અંદર કોઈ પણ પ્રકારનો વધારો ન થયો, પણ વચ્ચેથી કાપો કર્યો તો એમાં 2 સેમીનો વધારો થઈ ગયો. 2 સેમી હદ છે એ વધી ગઈ છે. તો આવી રીતે હદ છે એ સાઈડમાંથી કાપવો તો વધી જાય છે. આગળ બીજું છે એ જ રીતનું 2 છે એમાં છે ડી ચોરસની હદની લંબાઈ શોધો. તો અહીંયા ડી ચોરસ આપેલો છે. જો આ ડી ચોરસ છે એની હદની લંબાઈ શોધવાની છે. તો એની હદ કેટલી થશે? તો એની હદ છે એ જો આપેલી છે બધી બાજુ 5 સેમી 5 સેમી 5 સેમી 5 સેમી. તો ડીની હદ છે એ કેટલી થશે? તો ડીની હદ છે
ડી ની હદ બરાબર 5 + 5 + 5 + 5 બરાબર કેટલી થશે? 20 સેમી. કેટલી થશે? 20 સેમી. હવે શું કરવાનું છે આગળ? તો હવે જો બ છે, ડી ચોરસમાંથી 1 સેમીના માપના 8 ચોરસ કાપો. હવે તે ઈ આકાર જેવું દેખાશે. ઈ આકારના હદની લંબાઈ કેટલી છે? તો 1 સેમીના 8 ચોરસ કાપવાના. જો અહીંથી 1, 2, 3, 4, 5, 6, 7, 8 બધી બાજુથી 1-1 સેન્ટીમીટર છોડીને 1-1 ચોરસ છે એ કાપી લીધો છે. હવે આ જે હતું એની તો 20 સેન્ટીમીટર એની હદ હતી. હવે આની હદ કેટલી છે એ આપણે શોધવાનું છે. એની હદ કઈ રીતે શોધશું? જો ચોરસ તો અંદરથી ઓછા થઈ ગયા છે, એનું અંદર જે ચોરસ જે હોય એ તો ઓછા થઈ ગયા છે, પણ એની હદ છે એ જો વાંકા ચૂકા એની હદ થઈ જાય છે, એના લીધે એની હદ છે એ ઘણી બધી વધી જશે. તો કેટલી હદ થાય છે એ આપણે જોઈ લઈએ. તો શરૂઆત અહીંથી કરી. જો લખતા જઈએ આપણે ખબર પડશે. 1 સેમી, 2 સેમી, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 અને 34. તો એની હદ છે એ કેટલી થઈ ગઈ? 34 થઈ ગઈ. હવે ડી ચોરસને 8 જે કાપ્યા છે એના પછીની હદ છે એ 34 સેમી થઈ છે. તો અહીંયા 20 સેમી હતી, હવે એની હદ છે એ કેટલી થઈ ગઈ? 34 સેમી થઈ ગઈ. હવે અહીંયા એક ઉદાહરણ બીજું આપેલું છે કે 1 સેમીનો આ ચોરસ છે, એની હદ કેટલી થશે? તો એની હદ થશે, જો કઈ રીતે એની હદ મપાશે? તો 1, 1, 1 અને 1, તો એવી રીતે મપાશે. 1 + 1 + 1 + 1 બરાબર 4. તો એને કઈ રીતે માપી શકાય? 4 × 1 પણ કહી શકાય. બરાબર. તો એવી રીતે અહીંયા એની હદ છે માપવાની છે. આગળ ત્રીજું છે, હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ છે તથા 55 મીટર પહોળું છે. તો મેદાનની હદની લંબાઈ કેટલી છે? હોકીનું મેદાન છે એની હદની લંબાઈ આપણે શોધવાની છે. તો એની લંબાઈ કેટલી છે? જો 91 મીટર અને 40 સેમી છે અને પહોળાઈ છે એ 55 મીટર છે. બરાબર છે. તો હવે એની આપણે હદની લંબાઈ છે શોધવાની છે. તો એની હદની શોધવા માટે આપણે અહીંયા ગણતરી કરીએ. હોકીનું મેદાન હદ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. આવી રીતે એનું સૂત્ર બનશે. હવે અહીંયા એની ગણતરી કરીએ આપણે. તો ગણતરી કરવા માટે અહીંયા આપણે શું કરવું પડશે? પહેલાં તો એમાં મીટર અને સેન્ટીમીટર છે. જો બંને માપ આપેલા છે. જો માપ કેવું છે? 91 મીટર અને 40 સેન્ટીમીટર. તો મીટર અને સેન્ટીમીટર બંને ભેગું હોય તો આપણે 2 ભાગ પાડવા પડશે. શું કરવું પડશે? 2 ભાગ પાડવા પડશે. તો આ બાજુ એક બાજુ લખીએ મીટર અને એક બાજુ લખીએ સેમી. બરાબર છે. હવે વચ્ચેથી એક ઊભી લીટી દોરી દઈએ એટલે એક બાજુ આપણે મીટર લખીશું અને એક બાજુ સેન્ટીમીટર. તો હવે કઈ રીતે એની ગણતરી કરવાની હોય? તો કે ગણતરી છે 2 વાર લંબાઈ લેવાની અને 2 વાર પહોળાઈ લેવાની. એ રીતે આપણે ગણતરી કરશું. લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર છે. આ રીતે એની ગણતરી થશે. તો હવે અહીંયા ગણતરી કરીએ. તો પેલું લંબાઈ લખશું આપણે. તો લંબાઈ કેટલી છે? 91 મીટર અને 40 સેમી. તો અહીંયા લખીએ 91 મીટર અને 40 સેમીના ખાનામાં 40 વત્તા પહોળાઈ લખીએ. પહોળાઈ કેટલી છે? 55 મીટર. અહીંયા લખીએ 55 મીટર. અહીંયા 0 આવશે. વત્તા ફરીવાર લંબાઈ અને ફરીવાર સેન્ટીમીટરમાં પણ લંબાઈ
વત્તા 55, બરાબર. તો આવી રીતે એ લખવાનું છે. હવે એની ગણતરી કરી નાખીએ. તો અહીંયા 0 આવશે, અહીંયા 4 ને 4 8 આવશે, અહીંયા આ બાજુ કેટલા આવશે? 1 ને 5 6, 6 ને 1 7, 7 ને 5 12 નો બગડો, 1 વધી, 1 ને 9 10, 10 ને 5 15, 15 ને 9 15 ને 5 20, 20 ને 9 29. તો આટલા આવશે. આ સાઈડ છે સેન્ટીમીટર છે, આ બાજુ મીટર છે. તો એની હદ કેટલી થશે? 292 મીટર અને 80 સેમી, 80 સેન્ટીમીટર થશે. તો એની આખા હોકીના મેદાનની હદ છે એ કેટલી થશે? 292 સેમી, 292 મીટર અને 80 સેન્ટીમીટર. તો અહીંયા આપણે એની હદ છે લખી નાખીએ કે 292 મીટર અને 80 સેમી થશે. આગળ ચોથું છે, ઉષા અને વલસમમાં વચ્ચે દોડની શરત લાગી હતી. ઉષા અને વલસમમાં નામની બે છોકરીઓ છે, એને દોડની શરત લગાવી. ઉષા વર્તુળના અંદરના ભાગમાં દોડી રહી છે, વલસમમાં છે એ બહારના વર્તુળની અંદર દોડે છે. તો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેની દોડ છે, અને અંદરની ભાગની અંદર દોડે છે એ કોણ છે? ઉષા છે અંદરના વર્તુળમાં દોડી રહી છે, અને વલસમમાં એટલે કે આ બહાર દોડે છે એ વલસમમાં છે, બરાબર છે. હવે અહીંયા એમની એક પરિસ્થિતિ છે કે વલસમમાં ઉષા કરતાં ઝડપથી દોડે છે. આ છોકરી છે ને એ બહારના ભાગની અંદર જે દોડે છે એ અંદરના ભાગની અંદર દોડે છે, એના કરતાં ઝડપથી દોડે છે, છતાં પણ એ હારી ગઈ. શું કામ એવું થયું છે? તો જો કે શરૂઆત અહીંથી બેએ કરી છે. તો જે બહારના ભાગની અંદર દોડે છે એને વધારે મોટું વર્તુળ દોડવું પડે છે, અને જે અંદરના ભાગની અંદર દોડે એને નાના વર્તુળની અંદર દોડવું પડે, એટલે કે એને ઓછું અંતર. આ જે વર્તુળની હદ છે એ નાની થઈ જાય છે, અને આ બહારનું વર્તુળ છે એની હદ છે મોટી થઈ જાય છે, એટલે કે એને વધારે ઝડપથી દોડવું પડે અને એનું અંતર છે એ વધારે દોડવું પડે છે. એટલે એ વધારે ઝડપથી દોડવા છતાં પણ એ હારી ગઈ. તો અહીંયા આગળ એનો સમજાવવા માટે અહીંયા આપેલું છે. જો ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે તેવી દોડ તમે જોઈ છે, એનું અનુમાન કરો કે આવું શું કામ છે. જો આ 3 બાળકો છે દોડવાની શરૂઆત કરે છે, તો પહેલું બાળક છે એ અહીંથી શરૂઆત કરે છે, બીજું અહીંથી અને ત્રીજું અહીંથી. જો એક અલગ અલગ જગ્યાએથી દોડવાની શરૂઆત કરી છે, અને સમાપ્ત ક્યાં થાય છે? અહીંયા. બધા એક જ સાથે સમાપ્ત થાય છે. એવું કેમ હશે? તો કે જો નાનું વર્તુળ છે, આ વર્તુળ છે ને એ અંદરનું સૌથી છે અને એ નાનું છે, તો બધાને દોડવાનું જે અંતર છે એક સરખું થઈ જાય એના માટે જો પહેલો અંતર છે એ અહીંથી દોડશે, બીજું છે એ અહીંથી દોડશે, પણ એને પૂરું ક્યાં? અહીંયા થઈ જાય છે. આખું વર્તુળ પૂરું કરવું પડશે નહીં. અને ત્રીજું છે સૌથી મોટું વર્તુળ છે, તો એને આટલો ભાગ છે એ કપાઈ જાય છે, એટલે કે આટલો ભાગ દોડવું પડશે નહીં. એટલે બધાનું અંતર છે એ એક સરખું થઈ જાય એટલા માટે આવી રીતે અલગ અલગ જગ્યાએથી દોડવાની શરૂઆત કરવામાં આવે છે. તો એવી રીતે સમજવાનું છે આપણે. આગળ શાળાનો બગીચો નામનો એક મુદ્દો છે. તો એની અંદર શું છે? તો કે ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ શાકભાજીનો એક બગીચો બનાવવાનું વિચાર્યું. તેમણે જે જગ્યા પસંદ કરવામાં આવી તે આવી જગ્યા છે. જો એક બાજુ રસ્તો છે, એક બાજુ આ બાજુ છે જગ્યા, અને એક બાજુ આ બાજુ જગ્યા છે. તો એમણે એવી રીતની 2 જગ્યા છે પસંદ કરી છે, અને એના નામ આપ્યું છે બગીચો 1 અને બગીચો 2. હવે શું થાય છે? જો બંને વર્ગના વિદ્યાર્થીઓ વિચાર્યું કે બગીચો 1 છે ને મોટો છે, બગીચો 1 છે એ મોટો છે. જો અહીંયા ચિત્ર છે ને એ આપણે જોઈ શકીએ છીએ, બગીચો 1 અને બગીચો 2. હવે બંને વર્ગના વિદ્યાર્થીઓ શું વિચાર્યું છે કે બગીચો 1 મોટો છે, એટલે બંનેએ બગીચો 1 જોઈતો હતો, બેયને 1 જોતો હતો, આમ નહીં તે અને આમ નહીં તે. આ 1 છે એ 3જા ધોરણના બાળકો છે, ને 1 ચોથા ધોરણના બાળકો છે. એટલે બગીચો 1 છે ને એ બેએ એવું વિચાર્યું કે બગીચો 1 મોટો છે, એટલે બેયને એ બગીચો જોઈતો હતો. અચાનક નીતુએ કીધું, નીતુ શું કહે છે? જો નીતુ છે, મને લાગે છે કે બંને બગીચા એક સરખા માપના જ છે. આ છોકરી એમ કહે છે કે મને એવું લાગે છે કે બંને બગીચા એક સરખા છે. તો હવે આ છોકરી એવું કહે છે કે તદ્દન શક્ય છે, અમને શોધવા દે. જો તું સાચી હોય તો અમને શોધવા દે. એટલે હવે આગળ પ્રશ્ન છે કે બંને બગીચાની લંબાઈ એક સરખી છે તેમ નીતુ કેવી રીતે શોધશે? તો એને કઈ રીતે ખબર પડશે કે બંને બગીચાની લંબાઈ સરખી જ છે? તો બંને બગીચાની જે લંબાઈ અને પહોળાઈ છે એ માપી લેવાની, અને બંને બગીચાની હદ છે એ શોધી લે.
એટલે જો બંને બગીચાની હદ છે એ સમાન આવે તો બંને બગીચા સરખા છે એવું એ શોધી શકશે, બરાબર છે. તો એવી રીતે એની હદ છે એ માપવાની છે. આગળ એક પ્રવૃત્તિ છે, તમારા વર્ગખંડમાં રહેલા ટેબલને જુઓ. તમારા વર્ગખંડની અંદર આગળ એક ટેબલ હશે, એ ટેબલને તમારે જોવાનું છે, ઉપરનો ભાગ ટેબલનો, અને તમે એના ઉપર કેટલા ગણિત ગમતના પુસ્તક મૂકી શકો તેનું અનુમાન કરવાનું. જો અહીંયા ગોઠવે છે એ ટેબલ ઉપર ગણિત ગમતના પુસ્તકો, તો એ રીતે તમારે તમારા રૂમની અંદર જે ટેબલ હોય એને જોવાનું છે અને અનુમાન કરવાનું છે કે ગણિત ગમતના કેટલા પુસ્તકો તમે એના ઉપર ગોઠવી શકશો. આવી રીતે ક્યાંય જગ્યા ન રહે એટલા અંદાજિત કેટલા પુસ્તકો તમે ગોઠવી શકશો. યાદ રાખો, પુસ્તક એકબીજાની ઉપર ન આવવું જોઈએ. જો એકબીજાની ઉપર ન આવવું જોઈએ અને એકબીજે બે પુસ્તકોની વચ્ચે જગ્યા પણ ન રહેવી જોઈએ. એવી રીતે એ પુસ્તકો તમારે ગોઠવવાના છે. હવે તમારું અનુમાન અહીં લખો. તમારે અહીંયા અનુમાન લખવાનું છે કે માની લો કે ટેબલ છે એની અંદર તમે 10 પુસ્તકો ગોઠવી શકો છો, એવું તમારું અનુમાન છે, તો ત્યાં તમારે 10 લખવાનું. જો 8 તમારું અનુમાન હોય તો 8 લખવાના છે. એવી રીતે તમારું અનુમાન જે હોય એ પ્રમાણે તમારે અહીંયા સંખ્યા લખવાની છે. પછી હવે તમારે તપાસવાનું છે કે અનુમાન તમારું સાચું છે કે ખોટું. તમે કેટલા પુસ્તકો મૂકી શકો છો, તો એ તમે જેટલા પુસ્તકો મૂકી શકતા હો એ પછી તફાવત છે અહીંયા લખવાનું છે. ખરેખર સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે. માની લો કે 12 પુસ્તકો ગોઠવી શકાય તો તફાવત કેટલો થયો? 2નો તફાવત થયો. જો 12 પુસ્તકો ગોઠવી શકાય તો 2નો તફાવત થયો. તો એ રીતે જો તફાવત 0 હોય તો તમે 0 પણ લખી શકો છો. બીજું છે, હવે બીજું ટેબલ જુઓ. હવે એ સિવાયનું બીજું કોઈ ટેબલ તમારી નિશાળની અંદર હોય તો એને જોવાનું છે, અને પછી તમારે આ રીતના પ્રશ્નોના જવાબ આપવાના છે. શું આ ટેબલ પહેલા ટેબલ હતું એના કરતાં મોટું છે કે નાનું? હા કે નામાં જવાબ દેવાનો છે. માની લો કે હા હોય તો ના ચીકી નાખવાનું છે, હા રહેવા દેવાનું છે. બ છે, અનુમાન લગાવો કે ગણિત ગમતના કેટલા પુસ્તકો આ ટેબલ ઉપર મૂકી શકાય. હવે આ ટેબલ ઉપર કેટલા ગણિત ગમતના પુસ્તકો તમે મૂકી શકશો એનું તમારે અનુમાન લગાવવાનું છે, અને પછી તમારો અંદાજ સાચો છે કે ખોટો તે તમારે તપાસવાનું છે. તમે કેટલા ગણિત ગમતના પુસ્તકો મૂકી શકો છો એ તમારે અહીંયા નોંધવાનું છે એ ટેબલ પર. હવે ડ છે, બંને ટેબલના માપ વચ્ચે ખાલી જગ્યા પુસ્તકોનો તફાવત છે. બે ટેબલ છે એના માપ વચ્ચે કેટલા પુસ્તકોનો તફાવત છે? તો કે પહેલું ટેબલ છે એના ઉપર 12 પુસ્તકો આપણે મૂકી શક્યા છીએ, આના ઉપર 14 મૂકી શક્યા છીએ, તો 2 પુસ્તકોનો તફાવત છે. એવી રીતે તમે અહીંયા નોંધી શકો છો. ત્રીજું છે, એક વર્તમાન પત્રથી ગણિત ગમતના કેટલા પુસ્તકોને પૂઠું ચડાવી શકાય. જો આપણે વર્તમાન પત્ર હોય એનાથી આપણે ગણિતના કે અન્ય પાઠ્યપુસ્તકો હોય એને આપણે પૂઠા ચડાવતા હોઈએ છીએ, બરાબર. તો એક વર્તમાન પત્ર હોય આખું એક પેપર, તો એને આપણે ગણિત ગમતના કેટલા પુસ્તકોને પૂઠું ચડાવી શકીએ? તો અંદાજિત 4 પુસ્તકોને આપણે પૂઠું ચડાવી શકીએ. હવે અડધા વર્તમાન પત્રથી મદદથી ગણિત ગમતના પુસ્તકને પૂઠું ચડાવવાનો પ્રયત્ન કરો. એક વર્તમાન પત્ર હોય એનાથી ચડાવવાનો પ્રયત્ન કરો, પછી અડધાથી પ્રયત્ન કરો. શું તમે નાના કાગળથી તમારા પાઠ્યપુસ્તક છે ગણિત છે એને પૂઠું ચડાવી શકશો? હા કે નામાં તમારે જવાબ આપો. તો આપણે એમાં નાના કાગળથી પુસ્તક હોય એનાથી નાનો કાગળ હોય તો આપણે પૂઠું ચડાવી શકીએ નહીં. ડ છે, નાનામાં નાના કયા કાગળથી તમે ચોપડીને પૂઠું ચડાવી શકો છો તે શોધો અને તપાસો કે તમારો દોસ્ત તમારા કરતાં નાનો કાગળ વાપરે છે કે મોટો, એ તમારે જોવાનું છે. તો આવી રીતે પૂઠું ચડાવવા માટે કેવડો કાગળ જોઈશે એ પણ તમારે નક્કી કરીને કહેવાનું છે. પ્રશ્ન 4 છે, આપેલ ચિત્રમાં સૌથી મોટું પાન કયું છે? જો અહીંયા અલગ અલગ પ્રકારના પાન આપેલા છે, અહીંયા 3, 4, તો એમાંથી કયું પાન મોટું છે? તો એ તપાસવા માટે આપણે શું કરશું? એ ચેક કરવા માટે તો આપણે એને પહેલાં તો નામ આપી દઈએ. આ એ છે, આ બી, સી અને ડી, બરાબર. તો એની અંદર કયું મોટું છે એ જોઈને તો ખબર નહીં પડે, પણ આપણે કઈ રીતે ખબર પડશે? તો એની અંદર ચોરસ કેટલા આવેલા છે એ ચોરસથી આપણને ખબર પડશે કે કયું પાન મોટું છે અને કયું નાનું છે. તો આપણે ચોરસ ગણીએ, અને ચોરસ છે કઈ રીતે ગણવાના છે એ આપણે આગળ શીખ્યા છે આગળના વિડીયોમાં, કે જો અડધું ચોરસ હોય અડધાથી વધારે તો એને આખું ગણી લેવાનું છે, અને આવી રીતના અડધાથી ઓછું હોય તો એને આપણે ગણવાનું નથી. જો આ બધા ચોરસ છે અડધાથી ઓછા છે એને આપણે ગણવાના નથી, પણ આ ચોરસ જો અડધાથી વધારે છે તો એને આપણે આખું ગણી લેવાનું છે. તો એવી રીતે આને ગણવાનું. તો પહેલું છે એની અંદર કેટલા ચોરસ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13.
આની અંદર 13 ચોરસ છે. હવે આની અંદર કેટલા જોઈએ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 અને જો આ અડધું છે તો એને આપણે ગણી લઈશું 15 છે. આની અંદર 15 છે. હવે આ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 છે. આનું 11 ચોરસ છે. આની અંદર જોઈએ 1 2 3 4 5 6 7 અને 7 ચોરસ છે. બરાબર છે. તો સૌથી મોટું પાન કયું થયું? તો કે બી છે સૌથી મોટું પાન થયું. તો એવી રીતે એની ગણતરી છે એ તમે કરી શકો. હવે બ છે, બગીચામાંથી થોડા પાંદડા એકત્ર કરો અને આ ચોરસ કાગળમાં દરેક પાંદડાને એક એક કરીને ચોંટાડો. દરેક પાનની ફરતે રેખા દોરી અને નિશાની કરો અને તપાસો કે કેટલા ચોરસ દરેક પાંદડામાં સમાયેલા છે. તો એવી રીતે તમારે પણ બગીચાની અંદરથી બીજા પાન ગોતવાના છે અને અહીંયા જે જગ્યા છે ત્યાં તમારે ચોંટાડવાના છે અને ચોંટાડ્યા પછી પાનની ફરતે ફરતે આવી રીતે પેન્સિલથી લાઈન દોરવાની છે અને પછી એની અંદર કેટલા ચોરસ છે એ અંદર સમાય છે એ તમારે ગણતરી કરવાની છે અને પછી જ પ્રશ્નનો જવાબ આપવાનો છે. કયું પાન સૌથી મોટું છે, કયું પાન સૌથી નાનું છે? તો એ કઈ રીતે ખબર પડશે? તો કે જેની અંદર વધારે ચોરસ આવેલા હોય એ પાન છે મોટું કહેવાય, જેની અંદર ઓછા ચોરસ સમાય છે એ નાનું પાન કહેવાય. તો એવી રીતે તમારે ગણતરી કરીને એના જવાબ આપવાના છે. પ્રશ્ન 5 છે, મોટા લીલા ચોરસમાં 1 સેમીના માપના કેટલા નાના ચોરસ આવેલા છે? જો અહીંયા આખું મોટું ચોરસ આવેલું છે એની અંદર 1 સેમીના માપના એટલે કે આવડા આ બધા કેટલા ચોરસ આવેલા છે એ આપણે ગણતરી કરવાની છે. તો ગણતરી આપણે કરીએ કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 ને 36 છે. કેટલા છે? 36 ચોરસ છે. હવે બીજો પ્રશ્ન શું છે? જો શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટે ઝડપી રસ્તો વિચારી શકો? જો આપણે ગણવા માટે શું કર્યું? બધા ચોરસ છે એને ગણ્યા. હવે એ લોકો એમ કહે છે કે તમે એ ગણ્યા વગર કઈ રીતે કહી શકો કે એની અંદર 36 ચોરસ છે? તો એ ગણવા માટેની એક જો અહીં ટૂંકી રીત આપેલી છે. જો નીચે જો એમાં આપેલ વાદળી લંબચોરસમાં 1 સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાઈ શકે એનું અનુમાન કરો. તો આની અંદર બધા થઈને કેટલા આવા ચોરસ સમાઈ શકે? તો આની અંદર આપેલા છે કેટલા? આ બાજુ 1 2 3 4 અને આ બાજુ 1 2 3 4 5 6 7 અને 8 આપેલા છે. હવે અહીં તમારે અનુમાન કરવાનું છે કેટલા સમાઈ શકે. બરાબર છે. તો ઊભી લાઈન છે 1 2 3 ને 4 થાય છે અને આડી લાઈન 1 2 3 4 5 6 7 ને 8 થાય છે. તો કઈ રીતે આપણને ખબર પડશે? જો ઊભી લાઈન છે એ કેટલી? 1 2 3 4 લાઈન 8ની 4 લાઈન કરો તો કેટલા થશે? તો એવી રીતે ગણીને આપણે કરી શકીએ કે આપણે આની અંદર 32 ચોરસ છે એ સમાઈ શકશે. તો એવી રીતે ગણતરી આપણે કરી શકીએ ટૂંકી રીતે. તો ગણતરી કરવા માટે ચોરસ છે એને ગણવા માટે આપણે આડી જે ચોરસ હોય એને અને આ બાજુ જે લંબાઈમાં ચોરસ હોય એ બેયનો ગુણાકાર આપણે કરી દઈએ એટલે આખા ચોરસની અંદર કેટલા નાના ચોરસ છે એનો જવાબ આપણને મળી જાય. જો આ જ રીતે આની અંદર પણ આ બાજુ કેટલા ચોરસ છે જો એ આપણે ગણીએ કે 1 2 3 4 5 6 છે અને આ બાજુ 1 2 3 4 5 6 બે બાજુ ગણી લીધા આપણે. હવે કેટલા ચોરસ છે ગણવા માટે 6 બે બાજુનો ગુણાકાર કરી દેવાનો. આ બાજુ 6 આ 6 અને આ બાજુ પણ 6 છે તો ગુણ્યા 6 તો 6 36. તો એવી રીતે ટૂંકી રીતે આપણે એની અંદર કેટલા ચોરસ આવેલા છે એ આપણે ગણી શકીએ. 7મું છે અહીંયા આ ચિત્ર જુઓ. જો અહીંયા એક ચિત્ર આપેલું છે ને જોવાનું છે. શું તમે તેને એક સરખા 4 ટુકડામાં વિભાજિત કરી શકો? દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ. તો આમાંથી જો 4 ભાગ પાડવાના છે અને 4 ભાગની અંદર એક સરખા ચોરસ આ જે નાના ચોરસ છે ને એ બધા ભાગની અંદર એક સરખા હોવા જોઈએ. 4 ભાગની અંદર. તો એવા 4 ભાગ આપણે કઈ રીતે પાડી શકીએ? તો એ પાડવા માટે આપણે જોઈએ તો પહેલાં તો જો 3-3ના ભાગ પડશે. જો કેટલા છે ચોરસ કુલ? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 છે. તો 12ના 4 ભાગ પાડીએ તો કેટલા ચોરસ થશે? તો 3-3ના 3 ગુણ્યા 3 3 3 અને 3 આવા 4 ભાગ પડશે.
તો હવે 3-3ના ભાગ પાડવા માટે આમાં આપણે 3 એક સરખા ભાગ પાડવાના છે. તો પહેલો ભાગ અહીંથી આપણે પાડી દઈએ આવી રીતે, બરાબર છે. આ જો 3 ભાગ થઈ ગયા, 1, 2 અને 3. હવે બીજો ભાગ ક્યાંથી પડશે? તો કે અહીંથી પાડી દઈએ. હા, બરાબર. આગળનો ભાગ આપણે પાડીએ તો આગળનો ભાગ છે અહીંથી પડશે. અને એક ભાગ અહીંયા થશે. જો 3 બધા 4 ભાગ થઈ ગયા અને બધા જ ભાગની અંદર એક ભાગ છે આ, બીજો ભાગ છે આ થશે, આ, બરાબર છે. અને ત્રીજો ભાગ છે આ થશે, બરાબર. જો બધા જની અંદર ચોરસ છે એ 3-3 જ છે. તો આવી રીતે 3 ભાગ છે થઈ જશે. તો એવી રીતે એના ભાગ છે આપણે પાડી શકશું. આગળ એક કોયડો છે, ઘર અને કૂવો નામનો એક કોયડો છે. તો એ પહેલાં કોયડો આપણે સમજી લઈએ અને પછી કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે. રાઘવન એક વ્યક્તિ છે, એની પાસે એક જમીનનો એક ટુકડો છે. હવે એને શું કરવું છે? જો તેની જમીનમાં 4 મકાન અને વચ્ચે કૂવો આવેલો છે. જો આ જમીન તેના 4 બાળકોની વચ્ચે સમાન રીતે વહેંચવા માગે છે, જેમાં દરેકને એક મકાન મળે અને કૂવો પણ એ ઉપયોગ કરી શકે, પણ એકબીજાની જમીનમાં દાખલ થયા વગર ઉપયોગ કરી શકે. શું તમે તેની જમીન વિભાજિત કરવામાં મદદ કરશો? દરેકના હિસ્સામાં અલગ અલગ રંગ કરો, બરાબર છે. જો અહીંયા એનું ખેતર આવેલું છે, એની અંદર જો 4 ઘર છે, 1, 2, 3 અને 4 અને એક કૂવો છે. હવે એને કઈ રીતે ભાગ પાડવાના છે? તો દરેક ભાઈની અંદર એક એક ઘર આવવું જોઈએ, દરેક ભાઈને સરખા માપમાં ચોરસ આવવા જોઈએ, દરેક ભાઈને સરખા ચોરસ મળવા જોઈએ અને દરેક ભાઈ છે ને એને કૂવાનું પાણી મળવું જોઈએ, પણ એકબીજાની જમીનની અંદર પસાર થયા વગર, બરાબર છે. તો એકબીજાની જમીનની અંદર પસાર થયા વગર કૂવાનું પાણી પણ લઈ શકવા જોઈએ અને 4-4ને એક એક ઘર મળવું જોઈએ અને ચારેયને એક સરખા ભાગની અંદર મળવા જોઈએ ચોરસ. તો એવી રીતે ભાગ પાડવાનો. તો આપણે કઈ રીતે ભાગ પાડીશું? તો ભાગ પાડવા માટે આપણે પહેલાં તો કેટલા કુલ ચોરસ છે એ આપણે જોઈ લઈએ. તો ચોરસ આ બાજુ 1, 2, 3 અને 4 છે. 1, 2, 3 અને 4. તો ચોરસ કેટલા થશે કુલ? ચોરસ થશે 4 × 4 બરાબર 20. 20 ચોરસ છે કુલ. તો 20 ચોરસના 4 ભાગ પાડશું એટલે 4, 4, 4 અને 4. તો આવી રીતે આપણે 4-4 ભાગ છે એ વેચવા પડશે. તો હવે 4-4 ભાગને 4-4 ચોરસ આપવાના છે ચારેય ભાઈને અને એક એક ઘર આપવાનું છે. તો શરૂઆત કરીએ આપણે કઈ રીતે આપશું અને કૂવો પણ નજીક આવવો જોઈએ. તો પહેલાં એક ભાઈને આપણે વેચીએ. જો જેમ કે એક ભાઈ આ છે તો એને અહીંથી એ કૂવાનું પાણી લેશે, તો એને આ ભાગ છે એક તો આપવો જ પડશે. તો અહીંથી આપણે શરૂઆત કરીએ અને અહીંથી, તો આ 4 ભાગ થઈ ગયા એના. આ એક ભાઈના 4 ભાગ આપણે કરી દીધા. આટલો ભાગ. જો એને એક ઘર પણ આવી ગયું અને કૂવાનું પાણી પણ એની પોતાની જ જમીનમાંથી અહીંથી કૂવાનું પાણી પણ લઈ શકશે. આવી રીતે એક ભાગ છે એનો થઈ ગયો. હવે બીજો ભાગ લઈએ આપણે. એને પણ એક ઘર આવવું જોઈએ અને એને પણ એક છે કૂવો મળવો જોઈએ. કૂવો એની પોતાની જમીનની અંદર એને મળવો જોઈએ. તો બીજો ભાગ છે એ આપણે અહીંથી લઈએ અને અહીંથી કરીએ, બરાબર છે. આટલો ભાગ અને અહીંથી આ બાજુ, બરાબર છે. આવી રીતે હાલો. તો એને જો એક ઘર અહીંયા મળી ગયું છે અને ઘરની બાજુમાં જ અહીંયા કૂવો છે, એટલે પોતાની જમીનમાંથી જ લઈ શકશે અને 4 ચોરસ પણ એને મળી ગયા છે અને અહીંથી એ પોતાની જમીનમાંથી જ કૂવામાંથી પાણી પણ લઈ શકશે. તો 2 ભાઈ છે એને આપણે વેચી દીધું છે.
હવે ત્રીજો ભાઈ છે એને વેચવા માટે આપણે વેચવા માટે એને એક ઘર આવવું જોઈએ અને એને પણ પોતાની જમીનમાંથી જ પાણી મળે એ રીતે આપણે અહીંથી ભાગ પાડીએ, અહીંથી અને અહીંયા અને ઉપરથી આ બાજુથી લઈએ, બરાબર છે. તો આવી રીતે તો જો એને ઘર મળી ગયું આ ભાગને, અને અહીંથી એ પોતાની જમીનમાંથી જ અહીંથી આવી અને કૂવામાંથી પાણી લઈ શકશે. અને ચોથો ભાગ તો એની મેળે જ બની ગયો, જો એની અંદર ઘર આવી ગયું અને આ 4 ભાગ એને મળી ગયા અને અહીંથી એ પાણી લઈ શકશે. તો આવી રીતે છે જ્યારે 4 ભાગ છે એ આપણે પાડી શકીએ અને એને વેચી દઈએ 4 ભાઈને, અને 4 ભાઈને એક ઘર મળી ગયું અને કૂવો છે એ પણ પોતાની જમીનમાંથી જ પાણી લઈ શકે એવી રીતે કૂવાની પણ વેચણી થઈ ગઈ. તો આવી રીતે એનું ઘર છે અને જમીન છે એની વેચણી આપણે કરી શકીએ. તો ખેતર અને તેની ફરતે વાડ પ્રકરણની અંદર આપણે આટલું સમજવાનું હતું, જે તમે બરાબર સમજી ગયા છો. જો તમને ન સમજાણું હોય તો